એક તરફ લોકો યાત્રા માટે નીકળ્યા હતા. કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું તો કોઈ ભગવાનના દર્શનની આશા લઈને આગળ વધી રહ્યું હતું. પરંતુ અચાનક આવેલા વિનાશક પૂરે બધું જ બદલી નાખ્યું. થોડીક ક્ષણોમાં રસ્તાઓ નદી બની ગયા અને અનેક પરિવારો પોતાના સ્વજનોની રાહ જોતા રહી ગયા. નેપાળમાં આવેલા ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. નેપાળ તિબેટ સરહદ નજીક અચાનક પાણીનો પ્રવાહ વધતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું અને રસ્તા, પુલો તથા અનેક માળખાઓને ભારે નુકસાન થયું. અહેવાલો અનુસાર આ કુદરતી આફતમાં 160 લોકોના મોત થયા છે, જ્યારે 1000થી વધુ લોકો હજુ ગુમ હોવાનું સામે આવ્યું છે. નેપાળ અને તિબેટમાં મળીને અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને ગુમ થયેલા લોકોમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે શરૂઆતમાં આ ઘટનાને ભૂકંપ સાથે જોડવામાં આવી હતી, પરંતુ અમેરિકી જીઓલોજીકલ સર્વે સહિતની માહિતી અનુસાર ચીન તરફથી વહેતી નદીમાં પહાડનો મોટો હિસ્સો તૂટી પડવાથી પાણીનો ભયાનક પ્રવાહ સર્જાયો હોવાની શક્યતા છે. ત્યારબાદ પાણી અને કાટમાળે આસપાસના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા. પૂરનું પાણી અનેક સ્થળોએ લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. ઘરો, ગાડીઓ અને સરકારી માળખાઓ પાણી અને કાટમાળમાં તણાઈ ગયા. જ્યાં થોડા સમય પહેલા લોકોની અવરજવર હતી, ત્યાં હવે કાદવ અને કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનાની સૌથી દર્દનાક કડી માનસરોવર યાત્રા સાથે પણ જોડાયેલી છે. યાત્રા પૂર્ણ કરીને કાઠમંડુ પરત ફરી રહેલા ઈશા ફાઉન્ડેશનના 77 શ્રદ્ધાળુઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો. પરિવારજનો માટે દરેક પસાર થતી મિનિટ ચિંતાથી ભરેલી બની ગઈ હતી. રેસ્ક્યુ ટીમો ખરાબ હવામાન, તૂટેલા રસ્તાઓ અને ભારે કાદવ વચ્ચે લોકોને શોધી રહી છે. અનેક સ્થળોએ બચાવ કાર્ય કરવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે. કેટલાક વિસ્તારોમાં ફરી ભૂસ્ખલન અને રસ્તાઓ તૂટી પડવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુમ થયેલા લોકોમાં ભારત સહિત અનેક દેશોના નાગરિકો હોવાના અહેવાલો છે. માહિતી અનુસાર 133થી વધુ ભારતીયો ગુમ હોવાનું પણ સામે આવ્યું છે. પોતાના પરિવારજનોનો સંપર્ક ન થતા ભારતમાં બેઠેલા અનેક પરિવારોની ચિંતા વધી ગઈ છે. આ મુશ્કેલ ઘડીમાં ભારતે પણ નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી 10 ટન માનવતાવાદી અને રાહત સામગ્રી, જેમાં જરૂરી દવાઓનો પણ સમાવેશ થાય છે, મોકલવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે, કાટમાળ નીચે કેટલા લોકો ફસાયેલા છે? કેટલા લોકો પોતાના પરિવાર સુધી પાછા પહોંચી શકશે અને કેટલા પરિવારો પોતાના પ્રિયજનોની રાહ જોતા રહી જશે? નેપાળની આ તબાહીના દ્રશ્યો માત્ર એક કુદરતી આફતની કહાની નથી. આ એવા પરિવારોની કહાની છે જેમની આંખો આજે પણ રસ્તા તરફ મંડાયેલી છે અને દિલમાં એક જ આશા છે, અમારો માણસ ક્યાંક તો જીવતો હશે. હાલ બચાવ કામગીરી ચાલુ છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ આ વિનાશક પૂરે નેપાળના અનેક વિસ્તારોમાં જે ઘા આપ્યા છે તે કદાચ વર્ષો સુધી ભૂલાશે નહીં.